સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક આપની સેવામાં ફરીથી એક નવા વિડીયો સાથે શ્રી હનુમાનજી દાદાની કૃપાથી હાજર છું। તો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 9મી સપ્ટેમ્બર 2025 અને વાર છે મંગળવાર। પંચાંગ કહે છે ભાદ્રપદ મહિનો કૃષ્ણ પક્ષ છે, ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર છે, ગંડ યોગ છે, મીન રાશિનો ચંદ્ર છે અને સિંહ રાશિનો સૂર્ય છે। અશુભ સમયની વાત કરું તો યમઘંટ વહેલી સવારે 9:18 થી 10:51 સુધી છે અને રાહુકાળ બપોરે 3:30 થી 5:02 સુધી છે। તો વાલા મિત્રો, આ શુભ સમય કહેવાય। અશુભ સમયની અંદર કોઈ શુભ કાર્ય ન કરવું। શુભ કાર્ય કરવા માટે અભિજીત મુહૂર્ત ઉત્તમ મુહૂર્ત કહેવાય। 11:59 થી 12:49 સુધી અભિજીત મુહૂર્ત છે। તેમાં કોઈ પણ શુભ કાર્ય કરી શકો અથવા કોઈ શુભ ચોઘડિયું લઈ શકો। વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તમે જ્યારે સ્નાન કરવા બેસો ત્યારે નાવાના પાણીની અંદર અડધી ચમચી અબીલ અથવા અડધી ચમચી ચંદન અથવા કોઈ પણ સફેદ પુષ્પ પાણીમાં નાખી દેવાનું, પછી સ્નાન કરવાનું। ત્યાર પછી તમે શુદ્ધ પાણી, સાબુ કે શેમ્પૂનો ઉપયોગ કરી શકો। સ્નાન થઈ ગયા પછી વસ્ત્ર કપડાં પહેરીને તમારે એક બીજું કાર્ય કરવાનું છે કે કપડાં પહેરીને તમારા જ ઘરના ઉંબરાને તમારે દૂધ અને પાણીથી સ્વચ્છ કરવાનો છે, ત્યાં આગળ પગે લાગવાનું છે। ત્યાર પછી દેવ મંદિરે જવાનું છે। ત્યાં જઈને ગણપતિને તમારે દરો અને ગોળ ગણપતિ દાદાને અર્પણ કરવાનો, પગે લાગવાનું। ઓમ ગમ ગણપતે નમઃ આ મંત્ર યથાશક્તિ બોલવાનો છે। ત્યાર પછી શ્રી હનુમાનજી દાદાને પણ ગોળ જ અર્પણ કરવાનો છે, પગે લાગવાનું, એક હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો। ત્યાર પછી ઘરે આવો, જમવા બેસો તે પહેલા ગાયને એક રોટલી નાખવાની છે અથવા દૂધને રોટલી બે ચોરીને તમે કાગવાસ તરીકે તમારા ધાબા પર નાખી શકો, એટલે કે તમારે કાગવાસ નાખવી જોઈએ। ત્યાર પછી સાયંકાળે શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા, કાગભૂષણની રામાયણજીનો પાઠ સંભળાવવો જોઈએ અને રાત્રે સૂતા પહેલા તમારે તમારી જ પોતાની જ પથારીમાં બેસીને ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર યથાશક્તિ બોલી જાઓ। આ જનરલ પ્રયોગ હતો જે બધાને લાગુ પડે છે। ત્યાર પછી જે મારા વાલા મિત્રનો જન્મદિવસ 9મી સપ્ટેમ્બર 2025 અને મંગળવારના રોજ છે, તેવા મારા વાલા મિત્રોને સૌપ્રથમ તો મારા તરફથી જન્મદિવસની શુભકામના। મેં કહ્યું તે પ્રમાણે તમારે સ્નાન કરવાનું છે। મેં કહ્યું તે પ્રમાણે જ તમારે તમારા ઘરના ઉંબરાની પૂજા પણ કરવાની છે। મેં કહ્યું તે પ્રમાણે તમારે ગણપતિ અને શ્રી હનુમાનજી દાદાને ગોળ અર્પણ કરવાનો છે, ગણપતિ દાદાને દરો પણ અર્પણ કરવાની છે। બસ આટલું જ કર્યા પછી સાયંકાળના સમયે ચણાના લોટનું બનેલું ફરસાણ નાના નાના બાળકોને જો તમે ભેટ સ્વરૂપે આપશો તો આખું વર્ષ તમારું બહુ આનંદ સહિત સફળતાપૂર્વક પસાર થશે। જે વાલા મિત્રોની મેરેજ એનિવર્સરી 9 સપ્ટેમ્બર 2025 અને મંગળવારના રોજ છે, એવા મારા વાલા મિત્રો સવારે સ્નાન કરે, ત્યાર પછી પોતાના ઘરમાં જે વડીલ હોય તેના ચરણ સ્પર્શ કરે। ત્યાર પછી તમારે
શ્રાદ્ધ છે એટલે કાગવાસ નાખવાની છે. કાગવાસ નખાઈ ગયા પછી ગાયને રોટલી પણ ખવડાવવાની છે. અને સાથે સાથે એક કામ કરવાનું છે કે કોઈ પણ વૃદ્ધાશ્રમમાં, અનાથ આશ્રમમાં અથવા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ચોખાનું દાન કરવાનું છે. ચોખાનું દાન. બસ માત્ર આટલું કરી લો, આખું વર્ષ તમારું ભગવાનની કૃપાથી બહુ ઉત્તમ રીતે પસાર થવાનું છે. મારા બધા જ વિડીયો યુટ્યુબ પર, ફેસબુક પર અને ઇન્સ્ટાગ્રામ પર હોય છે. આ વિડીયો જોવાનો તમારો રહી જાય તો ત્યાંથી તમે મેળવી લેજો. દુષ્યંત પાઠકને સર્ચ કરજો, વિડીયો તમને મળી જવાનો છે. પછી તમે ઉપાય કરજો. આ ઉપાય કોઈ એક દિવસનો નથી, 24 કલાકમાં કોઈ પરિણામ આવવાનું નથી. પરંતુ વાલા મિત્રો, એટલું યાદ રાખજો કે સતત જ્યારે આ પ્રયોગ કરતા જશો ત્યારે તમને સફળતા મળશે. તમારા જીવનમાંથી સંઘર્ષ, દુઃખ, પીડા, ચિંતા બધું ઓછું થશે. તો વાલા મિત્રો, નવા વિડીયોમાં ફરીથી એકવાર મળીશું. ત્યાં સુધી આપ સૌને, આપના પરિવારને મારા જય સિયા રામ.